આજનો ટોપિક છે વર્બ ટુ બી, એટલે આપણે ટુ બી ના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે. ઓકે, તો ટુ બી એટલે શું કે કોઈ પણ દરેક ટેન્સ પ્રમાણે અલગ અલગ હોય. ફોર પ્રેઝન્ટ ટેન્સમાં કીધું હોય તો એમ ઇઝ આર, આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. પછી પાસ્ટ ટેન્સ કીધું હોય ભૂતકાળ તો વોઝ અને વર, અને ફ્યુચર ટેન્સ હોય તો શું શેલ અને વિલ. અત્યારે આપણે ટુ બી ના વર્બ કીધા છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ કરેક્ટ વર્બ એમ ઇઝ આર. ઓકે, આપણે એમ ઇઝ આર વડે બ્લેન્ક્સ પૂરવાની છે. હવે એમ કોની સાથે આવે? ચલો ક્યાં છે? આઈ ની સાથે એમ લાગે. ઓકે, હવે કે આપણે ઇઝ કોની સાથે લાગશે? ઇઝ કોઈ એક જણ બોલો. ચલો કોની સાથે લાગશે? ઇઝ નામ. ઓકે, હી સી ઇટ અને કોઈ પણ નામ. ઓકે, સિંગ્યુલર નામ જે હોય. પછી આર ठीक है, यू वी दे અને પ્લુરલ નામ. ઠીક છે, જો બરાબર સેન્ટેન્સ છે આ 10 એવું તો હું પૂરી કરાવું. ઓકે, અને આ 10 પછી એક એક કરીને પૂછું. ત્યાં બોલ દો. ધ બુક્સ ડેશ ન્યૂ. ધ બુક્સ છે તો આમાં કયું આવશે? ખાલી ચલો પેલા હિન્ટ બી આપણે આપીશું. બીજા ચલો બોલો તો બોલ શું આવશે? દે આર. આવું ક્યાં છે? ધ બુક્સ ખાલી 3 ઓપ્શન છે, એમ, ઇઝ અને આર. આમાંથી શું આવશે? એમ આવશે, ઇઝ કે આર? ચલો આર. ઠીક છે, આર. કેમ આર શા માટે આવશે? બુક્સ શું છે? બહુવચન છે. એમ તો કોની સાથે લાગે? આઈ હોય ને તો એમ લાગે. જો આ બુક શું છે? બહુવચનનું રૂપ છે ને, એટલે અહીંયા આવશે આર. ધ બુક્સ આર ન્યૂ. ઓકે, આને પછી આપણે ટ્રાન્સફર. આઈ ડેશ રાઇટિંગ અ સ્ટોરી. चलो इसमें क्या आएगा? एम इज आर आर. મને લાગે જેમ પૂછ પહેલો ફોટો કરો. એમ આઈ ની સાથે શું આવે? એમ. ઠીક છે, જો ધ બુક્સ આર ન્યુ એટલે પુસ્તકો નવી છે. આઈ એમ રાઇટિંગ અ સ્ટોરી. હું સ્ટોરી એટલે વાર્તા વાંચી રહ્યો છું. હું વાર્તા વાંચી રહ્યો છું. ચલો, હી ડેશ માય બ્રધર. બરાબર, હી ડેશ માય બ્રધર. ચલો ઇઝ. ઓકે, હી ઇઝ માય બ્રધર. ચલો આનું મિનિંગ પણ કહેશે. હી નો મતલબ શું થાય? તે. પછી લાસ્ટ વાળો વાક્ય ભાઈ. માય બ્રધર એટલે મારો ભાઈ છે. તે મારો ભાઈ છે. હી ઇઝ માય બ્રધર. ચલો દે ડેશ પ્લેઇંગ બાસ્કેટબોલ. દે ડેશ પ્લેઇંગ બાસ્કેટબોલ. હાથું છોકરો એટલે ખ્યાલ આવે કોને આવડે કોને નહીં આવડતું. ચલો દે છે તો શું આવશે? હા, તો હવે હાથું છો કેમ ના કરે? ચલો દે સાથે શું આવે? આર. ધે આર પ્લેઇંગ બાસ્કેટબોલ. તેઓ બાસ્કેટબોલ રમી રહ્યા છે. બરાબર. આઈ ડેશ હેપી. આઈ ડેશ હેપી. ચલો અંકિત બોલો. ये सो आई डैश हैप्पी. तो आई के साथ क्या आएगा? आर. आई के साथ क्या आएगा? एम. आई के साथ एम आता है दोनों. ठीक है, इधर बैठो ध्यान दो. आई तो एम, आई साथ आवશે एम. आई एम आई एम आई एम. ठीक है, नहीं सी नाम तो इज आ. चलो we dash a family. अब इजी है, बोलो वंस पढ़ो. वी के साथ आएगा आर. आई एम हैप्पी. એનો મતલબ શું થાય? હું ખુશ છું. मतलब वी आर अ फैमिली એટલે અમે એક કુટુંબ છીએ. અમે એક કુટુંબ છીએ. ચલો you dash my best friend. ચલો બધા સાથે ના આવે તો આવ્યો. યુ સાથે શું આવશે? એમ ઇઝ કે આર? ભણાવતા અહીંયા ધ્યાન રાખો.
બગાસા ના ખાવાની. બોલ શું આવશે? જે આવડે તુક્કો માર. એમ આવશે કે યુ છે ને યુ, એની સાથે એમ આવે કે આર આવે કે ઈઝ આવે? આર આવે. ચલો મિતાલી શું આવશે? યુ સાથે આર આવશે. યુ સાથે શું આવે? આર જ આવે. બરાબર. તુક્કો માર્યો ને, ગપ્પા મારે ને, પણ આર જ આવે. એટલે યુ હતો આર. આના વર્ડ્સ તમારે પાછા મોટા શબ્દમાં આપી છે. સી યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ. આનો મિનિંગ શું થાય છે? લોકો બોલશે યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ. તું મારો બેસ્ટ ફ્રેન્ડ એટલે પાકો મિત્ર, સાચો મિત્ર, ખરો મિત્ર. તું મારો પાકો મિત્ર છે. સી બેસ્ટ ટોલ. બોલ પૃથ્વી. સી સાથે શું આવશે? એસ એચ ઈ સી. એમ ઇઝ કે આર? તમે એમ ઇઝ આર માં હજુ ખબર નહીં પડી? એમ ફક્ત આઈ સાથે લાગે. કોની સાથે આવે? આઈ સાથે. આઈ સાથે એમ લાગે તો તમે એમ કેમ લઈ લો? અને હી સી નામ હોય તો ઈ જ લાગે. શું આવશે? ચલો આમાં સી સાથે સી ડેશ ટોલ. હવે વધ્યું શું? ઇઝ જ વધ્યો ને. ઇઝ. સી ઇઝ ટોલ. બરાબર. એની ઊંચી છે. બરાબર. ટોલ એટલે ઊંચી. ચલો હી. બોલ ક્યાં लगेगा नीचे से? એમ આ બધા તો ફાવે છે. મેં 2-3 મિનિટ ઓછા છે એના. બોલ ઋતુ શું આવશે? ચલો ઋતુને એકને તો મગજમાં ઉતર્યું. ખરેખર મિહિરને અને પૃથ્વીને હજુ ઉપરથી જાય. બીજા બધાને ફાવે ઓછો. ચલો પ્રિયાંશ શું આવશે? સી ડેઝર્ટ નટ્સ ચીઝ. 10 સુધી. चलो आई डैश ए बॉय. चलो बोल क्या आएगा? आई के साथ उर्दू बोले वालों पहला आई खड़े रहते काम खड़े खड़े ध्यान दे. ठीक है जो पकड़. चलो आई साथ है अंकित दो बोल. चलो वेरी गुड. आई हो तो शू આવશે? एम. ओके चलो एक नाम कितने तो समझे. एप्पल એટલે આઈ એમાં બોય હું છોકરો છું. એપ્પલ ડેશ રેડ. ચલો બોલો રીધી. ઇઝ. એપ્પલ ઇઝ રેડ. શું થાનો મીનિંગ? આ રેડ કલર આ માટે તો ધીસ કહેવાય. સફરજન લાલ છે. ખ્યાલ આવ્યો? આનો આપણે ગુજરાતી બતાવ્યું કે આગળના શબ્દનો પેલા એપલ એટલે સફરજન, રેડ એટલે લાલ, અને વચ્ચે શું જાય એની છે સફરજન લાલ. ચલો આમાં વૃત્તિકા બોલ. ડક્સ ડેશ ઇન ધ પોન્ડ. જો ડક્સ એટલે બતકો, પોન્ડ એટલે તળાવ. શું આવશે? આર. કેમ આર આવે? કારણ કે ડક્સ શું છે? પ્લુરલ છે, બહુવચન છે. તો બતકો તળાવમાં છે. ઇન એટલે અંદર, તોમાં. તો બતકો તળાવમાં છે. સી ડેશ અ ગુડ ગર્લ. નિહાન શું આવશે? ઈ. ચલો પછી કાવ્યા. ધીસ ડેશ અ ગુડ બોય. શું આવશે? ધીસ સાથે ઇઝ. ઓકે આપણે કાલે જોયું હતું ને ધીસ ઇઝ, ધેટ ઇઝ, પછી ધીઝ આર અને ધોઝ આર. અને મિતાલી આગળ શું આવશે? ધીઝ આર પેન્સ. એટલે ધીસ ઇઝ અ ગુડ બોય. આ સારો છોકરો છે. ધીઝ આર પેન્સ. આ પેનો છે. ધેટ ડેશ અ કાઇટ. ધેટ સાથે શું આવશે? બોલ પૃથ્વી. ધેટ સાથે એમ ઇઝ કે આર ઇઝ. પૃથ્વીનો ખ્યાલ આવી છે. ધેટ ઇઝ એ કાઇટ એટલે પેલો પતંગ છે. યુ ડેશ નોટ વેલ. બોલો વંશ. હા વેરી ગુડ. યુ
આર નોટ વેલ. તો સારો નથી અથવા સારું નથી બરાબર. વી ડેશ સ્ટુડન્ટ્સ. બીજા કોઈ યુ વી ડેશ સ્ટુડન્ટ. વી સાથે શું આવશે? વેરી ગુડ. ચલો. મિસ્ટર રોહન ડેશ અ ડોક્ટર. મિસ્ટર રોહન ડેશ અ ડોક્ટર. તો બોલો પ્રિયાંશ. ઇઝ. મિસ્ટર રોહન ઇઝ અ ડોક્ટર. ઠીક છે. હવે મારી સાથે વાક્યો વાંચવાના બધા બરાબર. પછી એક એક કરી સેન્ટેન્સ કરીશું. The books are new. The books are new. I am writing a story. Writing a story. He is He is my brother. my brother. They are They are playing basketball. playing basketball. I am I am happy. happy. We are We are a family. a family. You are You are my best friend. my best friend. She is She is tall. tall. He is He is in the park. in the park. She is She is a nurse. a nurse. I am I am a boy. a boy. Apple is Apple is red. red. Ducks are Dogs are in the pond. in the pond. She is She is a good girl. a good girl. This is This is a good boy. a good boy. These are These are pens. friends. That is That is a kite. a kite. You are You are not well. not well. We are We are students. students. Mr. Rohan is Mr. Rohan is a doctor. a doctor. Okay? ચલો આને લખી દો છોકરા. કેમ લેટ આવે તું?